અમદાવાદમાં આંગડિયા પેઢીનો વધુ એક કર્મચારી વિશ્વાસઘાત કરી કરોડોનું સોનું ચાંદી લઈને ફરાર થઈ ગયો છે। માત્ર 11 દિવસની નોકરીમાં આ જીગરસિંહે કેવી રીતે આચરી મોટી છેતરપિંડી અને તેની પાછળ કોનું મગજ છે, જોઈએ આ રિપોર્ટમાં। વિશ્વાસઘાતનો પાર્સલ, 80 લાખની ચાંદીની સફર અને સોના જેવો પ્લાન। ભુજ પહોંચ્યું નહીં, રસ્તામાં જ ગાયબ। અમદાવાદનું હૃદય ગણાતું રતનપોળ, જ્યાં કરોડોનો વેપાર વિશ્વાસના જોરે ચાલે છે, પણ આજ વિશ્વાસના પાયા હચમચાવી દીધા છે એક એવા શખ્સે જેણે માત્ર 11 દિવસમાં પોતાનો અસલી ખેલ બતાવી દીધો। રાણીપના અંકિત પારેખની એચ પ્રવીણકુમાર આંગણિયા પેઢીમાં તારીખ 6 મે 2026ના રોજ એક એવી ઘટના બની જેણે સમગ્ર વેપારી આલમમાં ફફડાટ ફેલાવી દીધો છે। નોકરીએ લાગ્યાને હજુ માંડ 11 દિવસ થયા હતા। નામ હતું જીગરસિંહ વિહોલા। વિપુલ નામના જૂના કર્મચારીની ભલામણથી તે નોકરીએ ચડ્યો હતો। કોને ખબર હતી કે આ ભલામણ પાછળ એક મોટું ષડયંત્ર છુપાયેલું છે। મારા ત્યાં નોકરી કરતો જીગર દશરથસિંહ વિહોલ એ 6 તારીખના રાત્રે એને અમદાવાદથી ભુજ જવાનું હતું। બધા જ વેપારીઓના પાર્સલ લઈને એ અમદાવાદથી ભુજ જવા માટે નીકળ્યો, પણ એ ભુજ સમહાવ પહોંચ્યો નથી। અમે એને કોન્ટેક્ટ કર્યો, સંપર્ક કર્યો, તેમ છતાં એના ફોન ને નંબર બધું સ્વિચ ઓફ આવતું હતું। એ પછી અમે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ એના ઉપર નોંધાઈ છે। એને અમારી ઉપર વિશ્વાસઘાત કર્યો છે અને અમારો જે માલ હતો વેપારીઓને, અમારો બધો કંપનીનો માલ એ બધો લઈને ફરાર થઈ ગયેલ છે। જેમાં આંગડિયા પેઢી એચ પ્રવીણકુમાર કરીને રતનપોળ ખાતે હતી। એમાં આરોપી જીગર દશરથસિંહ વિહોલ કરીને ત્યાં નોકરી કરતો હતો। એને 80 લાખ રૂપિયાના દાગીના અને ચાંદી અને સોના ચાંદીના દાગીના એને પાર્સલ આપવા માટે ભુજ જવાનું હતું। તારીખ 6ની એ રાત, સમય રાત્રે 9:30 વાગ્યાનો, પાલડી ખાતે સહજાનંદ ટ્રાવેલ્સની બસ ઊભી હતી। આંગણિયા પેઢીના વિશ્વાસુ માણસ જયંતિભાઈ પોતે જીગરને બસમાં બેસાડવા ગયા હતા। થેલામાં હતી 30 કિલો ચાંદી અને સોનાના કિંમતી દાગીના। કિંમત અંદાજે 80.56 લાખ રૂપિયા। જીગર બસમાં બેઠો, બસ ઉપડી, પણ મંઝિલ ભુજ નથી, મુકામ તો કંઈક બીજું જ હતું। ભુજ સ્ટેશન પર પેઢીના માણસો રાહ જોતા રહ્યા, પણ જીગર ક્યારેય ત્યાં પહોંચ્યું જ નહીં। આંગડિયા પેઢી આપણે રતનપોળ મિર્ચીપોળ છે, ત્યાંથી એના એક માણસ જયંતિભાઈ પટેલ સાથે તેને ભુજ જવા માટે એને પાલડી ખાતે સહજાનંદ ટ્રાવેલ્સમાં એને મૂકવા ગયેલા રાતના 9:30 વાગે। ત્યાંથી એને મૂકી અને જયંતિભાઈ પરત આવી ગયેલા અને આ જીગર જે વિહોલ છે એને ત્યાં ભુજ ખાતે આ દાગીનાનું પાર્સલનું ત્યાં એને ડિલિવરી આપવાની હતી। મોબાઈલ સ્વિચ ઓફ અને 80 લાખનો માલ ગુમ। આંગણિયા પેઢીના માલિક અંકિતભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ। તપાસમાં ખબર પડી કે જીગર તો જૂનાગઢના વિજાપુરનો વતની છે, પણ સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે ખબર પડી કે તેને નોકરીમાં લાવનાર વિપુલ પણ ગાયબ છે। પોલીસે પૂરેપૂરો વહેમ છે કે આ એક પૂર્વ આયોજિત કાવતરું છે। સોનું ચાંદીની આશરે કિંમત 80 લાખ રૂપિયા ગણેલી છે। એમાં ચાંદી 30 કિલો ચાંદી હતી અને બીજા સોનાના દાગીના હતા। આ જે એચ પ્રવીણકુમાર નામની કંપની છે એમાં કંઈક અઠવાડિયાથી જ નોકરી કરતો હતો। એનું બેકગ્રાઉન્ડ બીજું કંઈ અમને જાણવા મળે નથી। વડનગરનો વતની છે, મિર્જાપુર ગામ છે અને ત્યાંથી આવેલો હતો અને અમને ત્યાં અઠવાડિયાથી જ નોકરી કરતો હતો। શું વિપુલ અને જીગરે મળીને આ ખેલ રચ્યો હતો? શું 11 દિવસની નોકરીએ માત્ર 80 લાખની લૂંટ માટેનો મહોરો હતો? કાલુપુર પોલીસે હવે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ ભેદુ લૂંટારાઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। પણ સવાલ એ છે કે આંગણિયા પેઢીઓ ક્યાં સુધી આવા અજાણ્યા ચહેરાઓ પર ભરોસો કરીને લાખોનો માલ સોંપતી રહેશે? અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી। અમદાવાદના નવરંગપુરામાં જીએલએસ કોલેજ બહાર છડેચોક આતંક મચાવનાર બુટલેગરનો પૌત્ર આખરે જેલના સળિયા પાછળ છે। કુખ્યાત બુટલેગરનો આ પૌત્ર કોલેજ કેમ્પસને કેમ રણ મેદાન બનાવવા માંગતો હતો,
તો જોઈએ રિકન્સ્ટ્રક્શન સાથેનો આ વિશેષ અહેવાલ. કેમ્પસ બહાર કિલર કહેર, બુટલેગરના પૌત્રનો હિસાબ. અમદાવાદનો પોશ એરિયા નવરંગપુરા અને પ્રતિષ્ઠિત GLS કોલેજનો ગેટ, જ્યાં પુસ્તકોના બદલે હથિયારો ચમક્યા અને શાંતિના બદલે ચીસો સંભળાઈ. માત્ર સામે જોવાની સામાન્ય બાબતે આતંકનો એવો ખેલ ખેલાયો કે વિદ્યાર્થીઓ જીવ બચાવવા કોલેજમાં ભાગ્યા. આ એ જ સ્થળ છે જ્યાં 9 માર્ચ 2026ના રોજ આદિત્ય રાઠોડ અને તેના સાગરીતોએ કહેર વર્તાવ્યો હતો. થાર કારમાં બેઠેલા વિદ્યાર્થી પર જીવલેણ હુમલો થયો. ગળા પર ઘા કરવાની કોશિશ થઈ, પણ કુદરત મહેરબાન હતી કે વિદ્યાર્થી નમી ગયો અને ઘા સીટ પર વાગ્યો. પણ ગાડીના કાચ તો આતંકની ગવાહી આપી રહ્યા છે. મારવાના પ્રયાસના ગુનાના ભાગરૂપે અહીંયા રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવા લઈ આવ્યા. જે બનાવ બન્યો હતો 9/3/2026ના રોજ અહીંયા GLS કોલેજ જે ગેટ નંબર 8 છે, પાછળનો ગેટ કહેવાય છે, એને આ બહારના રોડ ઉપર. તો રોડ ઉપર જ્યારે ફરિયાદી પોતે અહીંયા ગાડીમાં બેઠેલા હતા, એમને આરોપી સાથે પહેલાં સવારના કોઈ કોલેજ સમય દરમિયાન બહાર રોડ ઉપર જ કોઈ બોલાચાલી થયેલી. બુટલેગરનું લોહી ઉકળ્યું. આ છે આદિત્ય રાઠોડ, જેની નસોમાં અસારવાના કુખ્યાત બુટલેગર કિશોર લંગડાનું લોહી દોડે છે. દાદાની ગુનાહિત વિરાસતને આગળ વધારવા નીકળેલા આદિત્યએ નશાની હાલતમાં કોલેજ બહાર જે હંગામો મચાવ્યો તેનાથી પોલીસ પણ સ્તબ્ધ હતી. 2 મહિના સુધી પોલીસને થાપ આપનાર આદિત્ય આખરે ગાંધીનગરની PDPU કોલેજ બહારથી દબોચાઈ ગયો. જ્યારે નાની ઉંમરમાં થયેલો છે, તે સિવાય તે 2 મહિનાથી ફરાર હતો. તે બાબતે એવું છે કે તેને શોધવા માટેના પોલીસના પ્રયાસો ચાલુ હતા. જેવું જ બાતમી મળી ગઈકાલે LCB ટીમ ઝોન 1 દ્વારા આપણે ગાંધીનગર ખાતે PDPU કોલેજના કેમ્પસની બહારથી એમને અટક કરીને રાત્રે અમને સોંપવામાં આવે છે. એમાં બીજા જે આરોપીઓ છે તે તેમના મિત્રો છે, જેનું હાલ અમે તપાસ ચાલુ છે. જેવી રીતે નામ ખુલે છે તેવી રીતે આપને જણાવવામાં આવશે. નવરંગપુરા પોલીસ આરોપીને GLS કોલેજના ગેટ નંબર 8 પાસે રિકન્સ્ટ્રક્શન માટે લાવી. હાથમાં હથકડી હોવા છતાં આદિત્યના ચહેરા પર કોઈ પસ્તાવો નહોતો. પોલીસે હવે તેના મિત્રો અને આ હુમલામાં વપરાયેલા હથિયારો અંગે તપાસ તેજ કરી છે. કોલેજમાં ભણવા આવતા વિદ્યાર્થીઓ માટે આ આતંક એક ખરાબ સપના સમાન હતો. અમદાવાદમાં કોલેજ કેમ્પસ બહાર વધતી જતી આ ગુંડાગર્દી સામે હવે પોલીસે લાલ આંખ કરી છે. બુટલેગરનો પૌત્ર હોય કે કોઈ હાઈ પ્રોફાઇલ નબીરો, કાયદો જ્યારે પોતાનો હાથ બતાવે છે ત્યારે અસલી સીન વિખરાઈ જાય છે. હાલ તો કોલેજ બહાર બનેલી આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થાને લઈને ચર્ચા ઊભી કરી છે અને આરોપી પોલીસ કસ્ટડીમાં છે. વધુ તપાસ ચાલુ છે. અમદાવાદથી દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી. સુરતના લિંબાયતમાં માત્ર એક બાઇક અથડાવવાની સામાન્ય વાતમાં ખેલાયો લોહિયાળ ખેલ. રીડા ગુનેગારે 17 વર્ષના માસૂમની હત્યા કરી, પણ જ્યારે ખાખી તેને દબોચવા માટે પહોંચી ત્યારે રસ્તા વચ્ચે જ સર્જાયું રણ મેદાન. પોલીસે કેમ કરવું પડ્યું ફાયરિંગ? ખાખીનો સપાટો, સળિયા પાછળ સનકી કાતિલ, ભર બજારમાં લોહિયાળ ખેલ. લોહીથી લથપથ રસ્તો, વિખરાયેલી ચપ્પલ અને માસૂમની ચીસો. સુરતના લિંબાયત વિસ્તારમાં સામાન્ય બાઇક ટક્કરની એક ઘટનાએ પળભરમાં હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું. 17 વર્ષના અનુરાગ પવારને શું ખબર હતી કે આ સામાન્ય બોલાચાલી તેની જિંદગીની છેલ્લી ઘડી સાબિત થશે. કાતિલ હતો રીઢો ગુનેગાર રાહુલ જોગી. બાઇક અથડાતા જ સનકી રાહુલે કમરમાંથી ચપ્પુ કાઢ્યું અને અનુરાગના સીધા હૃદય પર ઘા ઝીકી દીધા. અનુરાગને હોસ્પિટલ પહોંચાડાયો, પણ તબીબોના શબ્દોએ પરિવાર પર આભ તોડી નાખ્યું. અનુરાગ હવે નથી રહ્યો. એક મરણ જનાર ઇસમ છે જે અનુરાગ
જગદીશ પવાર કરીને, જે મોટરસાયકલ લઈને જતો હતો. એ દરમિયાન કોઈ રાહુલ જોગી નામના ઈસમે રસ્તા પર ટકરાય એ બાબતે બોલચાલી થતાં એને છાતીના ભાગે 2 ચપ્પા મારી અને હત્યા કરી દેવામાં આવેલી હતી. ખાખી વિરુદ્ધ કાતિલ. હત્યા કરીને ભાગેલા રાહુલને પકડવો એ પોલીસ માટે પડકાર હતો. લીંબાદ પોલીસે એડી ચોટીનું જોર લગાવ્યું. બાતમી મળે કે કાતિલ મીઠી ખાડી વિસ્તારની ટાંકી પાસે છુપાયો છે. પોલીસની ટીમ તેને દબોચવા પહોંચી, પણ અહીં જે થયું તેણે સૌને ચોંકાવી દીધા. શરણે થવાને બદલે રાહુલે પોલીસ પર જ જીવલેણ હુમલો કર્યો. કોન્સ્ટેબલ મુકેશ બાગુલ પર રાહુલે ચપ્પુ વીંઝ્યું. પોલીસકર્મી લોહી લુહાણ થયો, પણ હિંમત ન હારી. જ્યારે કાતિલ વધુ બેકાબુ બન્યો ત્યારે ખાખીએ પોતાનું અસલી રૂપ બતાવ્યું. લીંબાદ પોલીસને બાતમી મળેલ કે આ કામનો આરોપી જે રાહુલ સંજય રાઠી છે, જે લીંબાદ મીઠીખાડી વિસ્તારમાં ટાંકી પાસે હોવાની હકીકત મળતા પોલીસ ટીમ સાથે ઉપરોક્ત આરોપીને પકડવા જતા આરોપીને પોતાના કમરમાંથી ચપ્પુ કાઢી અને અમારી ટીમના એક પોલીસ કર્મચારી છે જે મુકેશભાઈ બાગુલ ના ઉપર હુમલો કરેલ, જેઓને ઈજા થયેલ. ત્યારબાદ બીજા પણ હુમલો કરતા મેં સ્વ બચાવ માટે 1 રાઉન્ડ હવામાં ફાયર કરેલું. તેમ છતાં આરોપી તાબે નહીં થતા અને અમારી ટીમ ઉપર બીજો હુમલો કરવાની પૂરી શક્યતા રહેતા બીજો રાઉન્ડ મેં ફાયર કરતા એના પગમાં ફાયર કરતા એના જમણા પગમાં ગોઠીના નીચેના ભાગે એને ઈજા થયેલ છે. ગોળી વાગી અને ઠેકાણે આવી ગયું. પોલીસની એક ગોળી કાતિલના જમણા પગમાં વાગી અને તે રસ્તા પર ઢળી પડ્યો. જે હાથથી ચપ્પા વીંઝ્યા હતા તે જ હાથમાં હવે હથકડી છે. હોસ્પિટલના સ્ટ્રેચર પર પડેલો આ આરોપી હવે ગુના ન કરવાની ભીખ માંગી રહ્યો છે. બીજી વાર બોલ, તારા મોટે બોલ. નહીં કરું સાહેબ, હે નહીં કરું. કેમ કર્યું આવું? સાહેબ નહીં કરું. સાહેબ નહીં કરું. આ એ જ રાહુલ છે જેની સામે 17 જેટલા ગંભીર ગુના નોંધાયેલા છે. 2 વાર પાસા ભોગવી ચૂકેલો આ રીઢો ગુનેગાર માનતો નહોતો, પણ ખાખીની ગોળીએ તેને સીધો દોર કરી દીધો છે. ફરિયાદી જે છે એ પોતે બાઇક લઈને જતો હતો. એ દરમિયાન રસ્તામાં ગણેશનગર 2 ખાતે જાહેરમાં જે તકરાર થતા બંને વચ્ચે ગાળાગાળી થયેલ, એ બાબતે આ બનાવ બનેલો હોવાનું જણાય આવે છે. આરોપી વિરુદ્ધમાં 17 ગુના દાખલ થયેલા છે. મારામારીના 2 વખત પાસા પણ થયેલી છે. આરોપી પોતે રીઢો ગુનેગાર છે અને હુમલો કરવાની ટેવવાળો છે, તેથી પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું. હાલ કાતિલ અને પોલીસકર્મી બંને સારવાર હેઠળ છે, પણ સુરત પોલીસે આ ઓપરેશન પાર પાડીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શહેરમાં કાયદો હાથમાં લેનારનું સ્થાન હવે જેલના સળિયા અથવા હોસ્પિટલનું સ્ટ્રેચર જ હશે. સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. સુરતના કાપડ બજારમાં ખંડણીખોરનો આતંક. વેપારીને ચપ્પુ બતાવી હપ્તો માંગનાર કુખ્યાત શિવા ઝાલા હવે પોલીસના સકંજામાં છે. ગુનો કર્યા પછી પણ ચહેરા પર પસ્તાવો નહીં, પરંતુ હાસ્ય છે. જુઓ કેવી રીતે સલાબતપુરા પોલીસે આ રીલબાજ ટપોરીની શાન ઠેકાણે લાવી. શિવા ઝાલાનો સિતમ. ખાખીએ ઉતાર્યો ખંડણીખોરનો નશો. બેફિકર ગુનેગાર. લોકઅપના સળિયા સામે છે પોલીસનો સકંજો કસાયેલો છે, છતાં ચહેરા પર શરમ નથી, પણ બેશરમ હાસ્ય છે. આ છે સુરતનું કુખ્યાત શિવા ઉર્ફે શિવ દરબાર ઝાલા, જેણે સુરતના માન દરવાજા વિસ્તારમાં આતંક મચાવી વેપારીઓની ઊંઘ હરામ કરી દીધી હતી. ટેક્સટાઇલ સિટીમાં શાંતિથી વેપાર કરતા અભિષેક ઉર્ફે રોહન દેવરેને ક્યાં ખબર હતી કે તેની પર હપ્તાખોરની નજર છે. રાત્રિના અંધકારમાં શિવા અને તેની ટોળકીએ વેપારીનો રસ્તો રોક્યો. હાથમાં ચમકતું ચપ્પુ અને જીભ પર ગંદી ગાળો. ધમકી મળી કે ધંધો કરવો હોય તો દર મહિને 50,000નો હપ્તો આપવો પડશે. ચપ્પુની અણીએ લૂંટ. ડરના માર્યા વેપારીએ 1.20 લાખ રૂપિયા આપી દીધા, પણ ક્યાં સુધી? આખરે વેપારીએ હિંમત કરી અને સલાબતપુરા પોલીસના દ્વાર ખખડાવ્યા. ત્યારબાદ જે થયું તે આ ખંડણીખોરો માટે કલ્પના બહારનું હતું.
અભિષેક ઉર્ફે રોહન રાજેશભાઈ દેવરે કે જેણે સલાબતપુરા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવી છે કે 2025 અને 2026 દરમિયાન અલગ અલગ ઘટનાઓમાં ટોટલ 1,20,000 આને પડાવી લીધેલા અને દર મહિને ચપ્પુ બતાવીને 50,000 રૂપિયા એને કાપડનો વેપાર કરવો હોય તો આપવો પડશે. આવી એક 308(5) મુજબની એક ખંડણીની ફરિયાદ શિવા ઉર્ફે શિવો દરબાર ઝાલા વિરુદ્ધમાં નોંધાયેલ છે. રીલબાજ ટપોરીનો અસલી ચહેરો. શિવા ઝાલા સોશિયલ મીડિયા પર હથિયારો સાથે રીલ્સ બનાવી પોતાની શેખી મારતો હતો. યુવાધનને ગેરમાર્ગે દોરતો આ આરોપી અગાઉ એમડી ડ્રગ્સના કેસમાં પણ ઝડપાઈ ચૂક્યો છે. તે પોતાની જાતને કાયદાથી ઉપર માનતો હતો, પણ એસઓજી અને સ્થાનિક પોલીસે તેના ગઢમાં જઈને દબોચી લીધો. શિવો દરબાર ઝાલાને અગાઉ પણ એસઓજીએ એમડીનો કેસ કરેલો. આ કુખ્યાત આરોપી છે અને વારે ઘડીએ રીલ બનાવી અને શેખી મારતો નજરે પડે છે, પરંતુ અત્યારે એ એસઓજીના સકંજામાં આવી ગયો છે. ડરશો નહીં, ખાખી તમારી સાથે છે. ભલે આરોપી પોલીસ સામે દાંત કાઢતો હોય, પણ કાયદાના હાથ લાંબા છે. પોલીસે સુરતના તમામ વેપારીઓને આહવાન કર્યું છે કે આવા તત્વોથી ડરવાની જરૂર નથી. જો કોઈ હપ્તો માંગે તો તરત ખાખીનો સંપર્ક કરો. આ શિવા ઝાલાથી ડરવાની કોઈ પણ વ્યક્તિ જરૂર નથી. કોઈ પણ વ્યક્તિને ધમકી આપી હોય, ખંડણી માગી હોય અથવા તો મારામારી કરી હોય અને જો કોઈને ફરિયાદ હોય તો અમારો સંપર્ક કરી. શિવા ઝાલા અને તેની ટોળકી હવે લોકઅપમાં છે. જોવાનું એ રહેશે કે પોલીસની આ કડક કાર્યવાહી પછી સુરતના વેપારીઓ કેટલા સુરક્ષિત અનુભવે છે. સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. રાજકારણનો ચહેરો, સોશિયલ મીડિયાની જાળ અને લગ્નના નામે શારીરિક શોષણ. લસકાણામાં પીડિતાને પોતાની માયાજાળમાં ફસાવી હવસ સંતોષનાર કહેવાતો રાજકીય નેતા હવે ખાખીના સકંજામાં છે. કેવી રીતે એક પ્રવક્તા બની ગયો પાખંડી પ્રેમી તે જોઈએ. પાખંડી નેતાનો ખેલ ખલાસ. સફેદ પોશનો કાળો ચહેરો. લોકશાહીમાં જે જનતાનો અવાજ બનવાનો દાવો કરતો હતો તે આજે ખુદ પોતાનો ચહેરો છુપાવી રહ્યો છે. સફેદ ખાદી પાછળ છુપાયેલો હવસખોર ચહેરો હવે ઉઘાડો પડ્યો છે. લસકાણા પોલીસે એક એવા શખ્સને દબોચ્યો છે જેણે લગ્નની પવિત્ર લાલચ આપી એક યુવતીની જિંદગી સાથે રમત રમી. ખેલ શરૂ થયો ફેસબુકથી. મીઠી મીઠી વાતો, મિત્રતાનો વિશ્વાસ અને પછી લગ્નનું ખોટું વચન. શુભમ રો હાઉસમાં રહેતા કાળુભાઈ વઘાસિયા એ પીડિતાને પોતાની જાળમાં ફસાવી શરૂઆતમાં મિત્રતા કેળવી અને પછી લગ્નની લાલચ આપી યુવતીની મરજી વિરુદ્ધ અનેકવાર દુષ્કર્મ ગુજાર્યું. આ કામના ફરિયાદી બેન સાથે ફેસબુક આઈડી તેમજ અન્ય સોશિયલ મીડિયા એપથી સંપર્ક કરી તેઓની સાથે શરૂઆતમાં મિત્રતા કેળવેલી અને તેઓને વિશ્વાસમાં લઈ અને તેમની સાથે તેઓ લગ્ન કરશે તેવી લાલચ આપી તેઓ સાથે અવારનવાર અલગ અલગ જગ્યાએ તેમની મરજી વિરુદ્ધ શારીરિક સુખ માણેલ હોય. પોલીસે પડકાર, નેતાને જેલ. જ્યારે પીડિતાએ લગ્નની વાત કરી ત્યારે આ કહેવાતી રાજકીય પાર્ટીનો પ્રવક્તા રંગ બદલવા લાગ્યો. ફરિયાદ નોંધાતા જ કાળુભાઈ ભૂગર્ભમાં ઉતરી ગયો. પોતાની રાજકીય વગનો ઉપયોગ કરી તે ધરપકડથી બચવા ગુજરાતના એક શહેરથી બીજા શહેર ભાગતો રહ્યો. પોલીસ માટે આ નેતાને પકડવો એક મોટો પડકાર બની ગયો હતો. અને આ આરોપી જે આમ આદમી પાર્ટીના પ્રવક્તા તરીકે પોતાની ઓળખ આપતો હોય તે સતત પોતાની ધરપકડ ટાળવાના હેતુસર ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ શહેરોમાં જઈ અને રહેતો હતો અને પોલીસ સતત એને પકડવા માટે પ્રયત્નો કરી રહેલ હતી. હવસનો હાર, ખાખીનો પ્રહાર. કહેવાય છે ને કે કાયદાના હાથ લાંબા હોય છે. બાતમીદારોની મદદથી લસકાણા પોલીસે મોડી રાત્રે ઓપરેશન પાર પાડી કાળુભાઈને તેના જ ગઢમાંથી દબોચી લીધો. આજે એ જ ચહેરો જે સોશિયલ મીડિયા પર મોટી મોટી વાતો કરતો હતો તે પોલીસ સ્ટેશનમાં ખુલ્લા પગે નતમસ્તક થઈને ઊભો છે. કાળુભાઈ ચતુરભાઈ વઘાસિયાનાઓની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ પીઆઈ શ્રી એનબી ઝાલા લસકાણા પોસ્ટે નાઓ કરી રહેલ છે.
હાલ તો આ પાખંડી નેતા જેલના સળિયા પાછળ ધકેલાયો છે. લસકાણા પીઆઈ એનબી ઝાલા તપાસ કરી રહ્યા છે કે શું આ શખ્સે અન્ય કોઈ યુવતીઓને પોતાની જાળમાં ફસાવી છે. રાજકીય ઓઠા હેઠળ પાપ કરનારાઓ સાવધાન થઈ જાય, કારણ કે ખાખી હવે કોઈને છોડવાના મૂડમાં નથી. સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. જુલાઈ મહિનામાં ખેંચાઈ શકે છે વરસાદ. જુલાઈ મહિનો નબળો રહેવાનું અનુમાન. અલ્નીનો પોઝિટિવ આઈઓડીમાં થશે ખેંચતાણ. વરસાદના 2 રાઉન્ડ વચ્ચે લાંબો રહી શકે છે ગાળો. મધ્ય ગુજરાતના પૂર્વ ભાગમાં ઓછા વરસાદના એંધાણ. ઉત્તર ગુજરાતમાં ઓછા વરસાદના એંધાણ. દક્ષિણ ગુજરાત અને કચ્છમાં સામાન્ય રહી શકે છે ચોમાસું. ઉત્તર સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદની શક્યતા. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા આસપાસ સામાન્ય વરસાદની સંભાવના. ગુજરાતમાં મોડું પહોંચી શકે છે ચોમાસું. આગમનમાં લાગી શકે છે 40 થી 45 દિવસ. 23 જૂને ગુજરાત પહોંચવાની શક્યતા. દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં 23 જૂને એન્ટ્રી સંભવ. મધ્ય ગુજરાતમાં 28 જૂને પહોંચી શકે ચોમાસું. સુરત શહેરમાં ગરમીનો પ્રકોપ વધતા તંત્ર એલર્ટ. રસ્તા પર રહેતા અંદાજે 1500 જેટલા લોકોને શેલ્ટર હોમ ખસેડવાની હાથ ધરાઈ કામગીરી. હીટવેવથી અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલોમાં અલગ વોર્ડની કરાઈ વ્યવસ્થા. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં વાતાવરણમાં આવ્યો પલટો. રામનગરીમાં ઠંડા પવનો ફૂંકાતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. શ્રદ્ધાળુઓને ગરમીથી મળી રાહત. વહેલી સવારે સરયુ કિનારે ઉમટ્યા શ્રદ્ધાળુઓ. મહેસાણામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રનું ઓપરેશન સમર. ઉનાળામાં વેચાતા કેરીનો રસ, શ્રીખંડ, મઠો અને આઈસ્ક્રીમનું ચેકિંગ કરાયું. દેદિયાસણ જીઆઈડીસીની ચામુંડા ડેરીમાં 430 કિલો અખાદ્ય કેરીનો નષ્ટ કરાયો. અખાદ્ય આઈસ્ક્રીમ અને એક્સપાયરી ડેટવાળી સામગ્રી મળી. સોઈ ગામના ભરડવામાં તળાવમાં માછલીઓના મોત. પાણીનું સ્તર ઘટતા અને અસહ્ય ગરમીના કારણે મોત થયાની આશંકા. તળાવ કિનારે ખાડો ખોદી માછલીઓને દાટી દેવાઈ. ઘટના અંગે સોઈ ગામ પ્રાંત અધિકારીને કરાઈ જાણ. નીટ 2026ની પરીક્ષા રદ. પેપર લીકની ઘટના બાદ એનટીએનો નિર્ણય. 3 મે દેશભરમાં યોજાઈ હતી પરીક્ષા. રાજસ્થાનમાં પેપર લીકની ઘટનાની સીબીઆઈ કરશે તપાસ. પેપર લીક કેસની સીબીઆઈ કરશે તપાસ. ગેસના બહાને લીક થયું હતું પેપર. વોટ્સએપ પર વાયરલ થયા હતા પેપર. અંદાજે 150. સાયબર સ્પેસમાં હવે અદ્રશ્ય જેલ તૈયાર થઈ છે. ન પોલીસ ન વોરંટ, છતાં વેપારી 28 દિવસ સુધી કેદ રહ્યો. સીબીઆઈના નામે ખેલ કરી 1.47 કરોડ ખંખેરી લેનાર સાતીર ઠગને સુરત પોલીસે કેવી રીતે દબોચ્યો તે જોઈએ. ડિજિટલ ડેથ ટ્રેપ. સાયબર ક્રાઇમની દુનિયામાં હવે લોહી વહાવ્યા વગર લૂંટ થાય છે. અહીં હથિયાર, છરી કે પિસ્તોલ નથી, પણ સ્ક્રીન પર દેખાતો ખાખી વર્દીનો રૂઆબ છે. સુરતના એક 72 વર્ષના સિનિયર સિટીઝનને 28 દિવસ સુધી ડિજિટલ નજર કેદ રાખી 1.47 કરોડ રૂપિયા ખંખેરી લેવામાં આવ્યા. આ કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટ નથી, પણ સુરત સાયબર સેલે પકડેલી હકીકત છે. ખેલ શરૂ થયો એક ફોન કોલથી. સામે છેડે શખ્સે કહ્યું, હું મુંબઈ સાયબર ક્રાઇમથી બોલું છું. ડરનો આ ગ્રાફ ત્યાં ન અટક્યો. સીબીઆઈ ચીફ આકાશ કુલહરી અને સતીશ નિકમના નામે નકલી વોરંટ મોકલાયા. આરોપ લગાવાયો કે તમારા આધાર કાર્ડ પરથી મની લોન્ડરિંગ અને દેશ વિરોધી પ્રવૃત્તિ થઈ રહી છે. તપાસના નામે ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા. એટલે કે વિડીયો કોલ ચાલુ રાખવો, કોઈને મળવું નહીં અને સતત નજર હેઠળ રહેવું. આ માનસિક ટોર્ચર વચ્ચે ઠગોએ માસ્ટર સ્ટ્રોક માર્યો. આરબીઆઈ વેરિફિકેશન. એક 72 વર્ષના સિનિયર સિટીઝન સાથે 1.47 કરોડ ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યું. ડિજિટલ અરેસ્ટ ફ્રોડ કરવામાં આવ્યું હતું. જેમાં જે સામેવાળા હતા એ લોકો પોતાનું ઓળખ એક સીબીઆઈ ઓફિસર તરીકે આપી હતી અને એમને એમ કહેવામાં આવ્યું હતું કે તમારો જે આધાર કાર્ડ છે એક સિમ કાર્ડ ઇસ્યુ કરવામાં યુઝ કરવામાં આવ્યું હતું અને જે એ સિમ કાર્ડ છે એક મની લોન્ડરિંગ કેસ જે નરેશ ગોયલની ઉપર ચાલે છે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા, એમાં સંડોવાયેલ છે અને એટલા માટે તમારું જે આખું એસેટ છે એ ફ્રીઝ કરવાનું છે. ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ.
સુરત સાયબર ક્રાઇમની ટીમે જ્યારે ટેકનિકલ વર્કઆઉટ શરૂ કર્યું ત્યારે શંકાની સોય અમદાવાદના ગોતા વિસ્તાર તરફ વળી. કરોડો રૂપિયા ક્યાં ગયા, કયા ખાતામાં સમાયા? પોલીસે જ્યારે ડેટા સ્કેન કર્યો ત્યારે સામે આવ્યું એક નામ, ઉર્જિત સચિત કવિ. અમદાવાદથી ઝડપાયેલા આ ગુલાબી ટી શર્ટ ધારી ઠગના આઈસીઆઈસીઆઈ બેંક ખાતામાં ફરિયાદીના 39 લાખ રૂપિયા ટ્રાન્સફર થયા હતા. પણ આ તો માત્ર હિમશિલાની ટોચ હતી. આ એક ખાતામાંથી 2 કરોડ 84 લાખના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે. અને પછી ટેકનિકલ વર્કઆઉટ તરીકે અમે લોકોએ વર્કઆઉટ કરીને ખબર પડી કે એક ખાતું છે આઈસીઆઈસીઆઈ બેંક અકાઉન્ટનું, જેમાં 39 લાખ 1 કરોડ 47 લાખમાંથી 39 લાખ રૂપિયા અમદાવાદનું આઈસીઆઈસીઆઈ બેંક અકાઉન્ટમાં ટ્રાન્સફર થયું હતું. જે બેંક અકાઉન્ટ હોલ્ડર છે એમનું નામ છે ઉર્જિત કવિ, અને ઉર્જિત કવિના ઉપર હજી 5 ગુનાઓ દાખલ છે જે આઈસીજેએસ માધ્યમથી ખબર પડી, જેમાં 2 સાયબર ગુનાઓ છે કોટા અને દિલ્હીનું, અને 2 છેતરપિંડીનો ગુના છે અમદાવાદમાં, અને 1 છે વડોદરા શહેરમાં. ઉર્જિત કવિ કોઈ નાનો સૂનો ગુનેગાર નથી. દિલ્હીમાં 2, અમદાવાદમાં 2 અને વડોદરામાં 1, એમ 5 ગુના તો ઓન રેકોર્ડ છે. એનસીસીઆરપી પોર્ટલ પર તપાસ કરતા દેશભરમાં તેની સામે 12 ફરિયાદો મળી આવી છે. એટલે કે આ ઠગનું નેટવર્ક છેક દિલ્હીથી કોટા સુધી ફેલાયેલું છે. સુરત પોલીસે આરોપીને જેલના સળિયા પાછળ તો ધકેલી દીધો છે, પણ જનતાને એક જ અપીલ છે, સીબીઆઈ કે પોલીસ ક્યારેય વિડીયો કોલ પર ધરપકડ નથી કરતી. જો કોઈ ડરાવે તો ગભરાશો નહીં, પણ સાયબર હેલ્પલાઇન 1930 પર કોલ કરો, કારણ કે સાવચેતી જ આ ડિજિટલ વાયરસની એકમાત્ર વેક્સિન છે. સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી.